મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ લવ પહેલી ચેનલમાં। તો મિત્રો આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે તમે સાંભળીને ચોંકી જશો। મેં સાધુ બાબાની દિવસ રાત સેવા કરી એટલે બાબાએ આશીર્વાદમાં મને એવું આપ્યું કે મારા અમરના ખુશ થઈ ગયા। મારું નામ ગોરી છે અને બધા મને પ્યારથી ગીતુ કહે છે। મારી ઉંમર 25 વર્ષની છે અને મારા લગ્ન એક મોટા પરિવારની અંદર થયા છે। મારે 5 નણંદો છે। હું જોવામાં ખૂબ જ સુંદર છું। હું તમને જણાવી દઉં કે કોલેજના દિવસોની અંદર હું ખૂબ જ આનંદ કરતી રહી છું। કોલેજની અંદર મારા ખૂબ જ સારા મિત્રો હતા। કોલેજની અંદર ઘણા શિક્ષકો સાથે અને મારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે અને છેલ્લે પ્રિન્સિપલ સાથે પણ મેં ખૂબ જ આનંદ કરેલો છે। અત્યાર સુધીમાં મને આનંદ કરવામાં કોઈ પરેશાની થઈ નહોતી। ત્યારે મારા લગ્ન થયા ત્યારે હું ખૂબ જ આનંદમાં હતી કારણ કે હવે મારે અલગ અલગ જગ્યાએ ગોતવાની જરૂર નહીં પડે કારણ કે મારા પતિ મને ખૂબ જ ખુશ રાખશે। મારા સાસરિયાઓમાં એક ગુરુજી હતા। તેને બધા લોકો ખૂબ જ માનતા હતા। ગુરુજીની અંદર જ્ઞાન વિના ઘરમાં કોઈ કામ થતું નહીં। ઘરના મંદિરોમાં તેમનો ફોટો પણ રાખેલો હતો। લગ્નની પહેલી રાતે જ્યારે મારા પતિ મારા રૂમમાં આવ્યા તો હું શાંતિથી મારા બિસ્તરા પર બેઠી હતી। મારા પતિનું નામ સુરેશ હતું। મને લાગ્યું કે આજે તે મારા ભૂકા કાઢી નાખશે પણ તે અચાનક શાંત થઈ ગયા। મેં જોયું કે મારા પતિ ઢીલા ઢપ ગયા હતા। આ શું થયું? આ કોઈ પણ કાર્ય વગર આ કેમનું થઈ ગયું? પછી 5 મિનિટ પછી મેં તેને પકડીને બહુ મહેનત કરી પણ તેને કોઈ ફાયદો થયો જ નહીં। થોડી મહેનત કર્યા પછી તેની અંદર ફરીથી ઉત્સાહ ભરાયો પણ તે ફક્ત 2-3 મિનિટ માટે ઉત્સાહ હતો। મારો ચહેરો ઉપરની હસી ગાયબ થઈ ગઈ કારણ કે મને મારા જૂના દિવસો યાદ આવવા લાગ્યા। મારા પતિ ખૂબ જ કમજોર હતા। હું ઉદાસ રહેવા લાગી। થોડા દિવસ પછી ગુરુજીએ અમારા ઘરે આવ્યા। બધા લોકોને કૃપા અને આશીર્વાદ લેવા માટે તૈયાર થઈ ગયા। મારે પણ તેમાં સામેલો થવાનું હતું। ગુરુજીની ઉંમર 40 વર્ષની આસપાસ હતી। મજબૂત શરીર અને ખૂબ જ સારી ઊંચાઈ। તે બધાને આશીર્વાદ આપ્યા અને બધાના હાલચાલ પૂછ્યા। મારા સસુરજીએ કહ્યું કે આજકાલ આ નવી વહુ બહુ ઉદાસ રહે છે। કૃપા કરીને ગુરુજી તમે તેને આશીર્વાદ આપો। બાબાએ કહ્યું ઠીક છે, હું વહુને કહો મારી સેવા કરે, હું તે આશીર્વાદ આપીશ। હવે મારે બાબા પાસે નોકરી લાગી ગઈ। મારે જમવાનું, તેની માટે પીવાનું, કપડાં, પૂજા, દૂધ આપવું બધું જ કામ કરવાનું હતું। મેં પણ વિચાર્યો ચાલો જોઈએ છીએ શું થાય છે। ગુરુજી માટે એરેસ્ટ ઉપર ગેસ્ટ રૂમ હતો। ત્યાં તેમનો રહેવાનો ઉતારો આપ્યો। તેના રૂમમાં પૂજા પાઠની તૈયારી કરી દીધી। બાબુજી જમ્યા પછી ઉપર જતા રહ્યા અને આરામ કરવા માટે એક ધોતી પહેરી ગયા। જ્યારે બાબુજી સૂવા માટે જતા રહ્યા ત્યારે મનમાં એક જ વિચાર આવ્યો કે મેં વિચાર્યું કે આજે બાબુજીને પણ ચેક કરી લઈ કઈ રીતે અને શું કરવું। મેં મારા મગજમાં પ્લાન બેસાડી લીધો। થોડીવાર પછી હું બાબાજીની સેવા કરવા માટે ઉપર રૂમમાં ગઈ। મેં પણ સસરાની મજાની સાડી પહેરી હતી। હું જ્યારે ઉપર ગઈ ત્યારે બાબુજી શાંતિથી આરામ કરી રહ્યા હતા। મને જોઈને બાબુજી એક ખુરશી ઉપર બેસી ગયા। મેં સાડીનો પલ્લુ મારી કમરની અંદર નાખ્યો અને સાડીનો ઘૂંટણ ઉપર કરી નાખી અને હું નીચે જમીન સાફ કરવા લાગી। આમ સફાઈ કરતાં હું બાબુજીની પાસે પહોંચી ગઈ। મને ખ્યાલ હતો કે બાબુજી મને જોઈ રહ્યા છે। હું સફાઈ કરતાં તેને પગ પાસે પહોંચી ગઈ। તેના પગ નીચે જમીન ઉપર હતા। મેં બાબુજીને પગ ઊંચા કરવાનું કહ્યું એટલે બાબુજીએ પોતાના બંને પગ ખુરશી ઉપર લઈ લીધા। પણ આ બધું કરતાં બાબુજીની ધોતીનો એક ભાગ હવાની અંદર ઉઠવા લાગ્યો અને મને એક વિચિત્ર વસ્તુના દર્શન થયા। હું તમને શું કહું, મારા હાથ જમીન ઉપર સફાઈ કરી રહ્યા હતા। મારું માથું નીચે હતું પણ બાબુજીના બાબલા ઉપર હતી। અમારા બંનેની વચ્ચે 2 ફૂટનું અંતર હતું।
ખૂબ જ પ્રેમભરી નજરથી જોઈ રહી હતી. મને લાગતું હતું કે બાબુજીને તેની જાણ નથી, પણ બાબુજીને બધી જ ખબર હતી. થોડા જ વખતમાં મેં તેના દર્શન કર્યા. તે ખૂબ જ સુંદર હતું. તે નોર્મલ પોઝિશનમાં હતું અને નોર્મલ પોઝિશનમાં પણ તે ખૂબ જ સુંદર અને તંદુરસ્ત હતો. તેની નીચે એક વોલીબોલ જેવું ચીજ હતું. તે ખૂબ જ મોટી હતી અને સફરજનની તો વાત જ ન કરો. મેં ખૂબ જ મન લગાવીને દર્શન કર્યા. આખા રૂમની સફાઈ કર્યા પછી મેં બાપુજીને કહ્યું, હવે શું જ છે? બાબુજીને તેને પણ હાથનો ઈશારો કરીને બહાર જવાનું કહ્યું. હું સાડીનું પલ્લું માથા પર ઓઢીને નીચે આવી ગઈ અને મારા રૂમમાં જતી રહી. થોડીવાર પછી મારી નણંદ મારા રૂમમાં આવીને બોલી, આજે મારો ભાઈ ઓફિસથી જલ્દી જવાનો છે અને તે 1 સપ્તાહમાં પછી આવશે. તેને કહ્યું કે તમે બાબુજીની સેવા બરાબર કરજો અને જો તમારે દિલથી કંઈ માંગવું હોય તો તે ફોન કરી દેજો. મેં કહ્યું ઠીક છે. થોડીવાર પછી મારી નણંદ પાછી મારા રૂમમાં આવી અને તે મને કહેવા લાગી, ભાભી તમે સાડી પહેરીને બાબુજીની પાસે ગયા હતા એટલે બાબુજીને સારું નથી લાગ્યું. તેને કહ્યું છે કે તો તમારે સેવા કરવી હોય તો તમારે પણ બાબુજીની જેમ જ કપડાં પહેરવા પડશે. તો તે મેં નણંદને કહ્યું, બાબુજીની જેમ ખાલી ધોતી પહેરીને આખો ઘરમાં કેમ ફરું? તો મારી નણંદે કહ્યું, તમારે નીચે આવવાની કયા જરૂર છે? બાબુજીની રૂમની પાસે બીજો રૂમ ખાલી પડ્યો છે તો તમે ત્યાં જ રોકાઈ જજો અને બાબુજી પાસે જાઓ ત્યારે કપડાં ચેન્જ કરી જજો અને જો તમારે નીચે આવવું હોય તો તમે સાડી પહેરીને નીચે આવી જજો. મેં તેને કહ્યું, આ રીતે આખો દિવસ કપડાં બદલીને રહીશ? તો મારી નણંદ બોલી, તો તમે ઉપર જ રહો. આમ પણ મારા ભાઈ ઘરે તો છે જ નહીં, એટલે તમે બાબુજીની સેવા કરો અને જો તમારે કોઈ વસ્તુની જરૂર હોય તો મને બોલાવી લેજો. હું તમને ત્યાં પહોંચાડી દઈશ. તેનો આઈડિયા મને પસંદ આવ્યો. મારી નણંદ ગયા પછી હું બાથરૂમમાં ગઈ અને સ્નાન કરીને બહાર આવી. જ્યારે હું બહાર આવી તો મારી નણંદ મારા રૂમમાં હતી. તેના હાથમાં તાજા ફ્રૂટ હતા અને તેને કહ્યું કે ભાભી, બાબુજીને ફ્રૂટ દેવાનો સમય થઈ ગયો છે. તમે ઉપર જાઓ, તમારા કપડાં ત્યાં બાજુની રૂમમાં પડ્યા છે. તે પહેરીને બાબુજીની પાસે જજો. હું ફ્રૂટ લઈને ઉપર ગઈ અને રૂમમાં જઈને જોયું તો ત્યાં એક આછું વસ્ત્ર રાખેલું હતું. મેં તેને ખોલીને જોયું. તે સાડીની જેમ ખૂબ જ મોટું હતું. મેં મારા પહેલા કપડાં દૂર કર્યા અને બાબુજીને આપેલા વસ્ત્ર મારા શરીર ઉપર ધારણ કર્યું. તે મારા ગોઠણ ઉપર જ હતું. જ્યારે હું બેસીને જોયું તો દરવાજો દેખાયો હતો. તે એટલે આ શું હતું કે આરપાર બધું જ દેખાતું હતું. હું ફ્રૂટની ડીશ લઈને બાબુજીની પાસે ગઈ. બાબુજીએ મને જોયું અને બેસવા માટે કહ્યું. હું તેની બાજુમાં પલોટી લગાવીને બેસી ગઈ. બાબુજી ફ્રૂટ ખાતા ખાતા મને જોયા રહેતા હતા. ફ્રૂટ ખાધા પછી બાબુજીએ કહ્યું, લાઇટ બંધ કરી દો અને તમે બાજુવાળા રૂમમાં રહો. હું સાડી લઈને બહાર આવી તો મારી નણંદ સીડી ઉપર ઊભી હતી. મેં તેને કહ્યું, મને બાબુજીએ અહીંયા રહેવા માટે કહ્યું છે એટલે મારે અહીંયા જ રહેવું પડશે. તો મારી નણંદે કહ્યું, કોઈ વાંધો નહીં અને તે જતી રહી. પછી તે એક ચાદર લઈને આવી અને કહ્યું, ભાભી તમે આ ઓઢીને સૂઈ જજો. હું મનમાં વિચારતી હતી કે આ ચાદરનું શું કામ છે? આજે તો એમ જ રહેવું છે. મેં રૂમનો દરવાજો પછી બંધ કરી દીધો કારણ કે હવે કોઈ મને ડિસ્ટર્બ ના કરે. બાબુજીએ પણ પૂરેપૂરો દર્શન કરી લીધા હતા. હવે શું છુપાવવાનું હતું? બાબુજીની પાસે આવીને તેને દૂધ આપ્યું. બાબુજીએ પણ દૂધ પીતા પીતા મારી સામે પલોઠી લગાવી દીધી. તે મારી સામે વિચિત્ર આસમાન બેઠા હતા. મારી નજર ત્યાં હતી. બાબુજી નીચેથી આકાશ ઊંચું કરવા માટે ઊંચું કરી નાખ્યું હતું. મેં દરવાજાની તરફ જોયું એટલે બાબુજીએ પોતાના વ્યસ્ત કર્યું. દૂધ પીધા પછી બાબુજીએ આરામથી સૂઈ ગયા. હું તેની નજીક બેસી ગઈ. તેને કહ્યું, મારી સેવા કરો અને તેને મારો હાથ મૂકી દીધો. થોડીવાર પછી તેને મને કહ્યું, દીકરા આની ઉપર બેસી જા. તે પંખીડું ખૂબ જ ઉડવા માટે તૈયાર કરતું હતું.
હું બેસી ગઈ. બાબુજીએ પોતાના મંત્ર વિધિથી અને યંત્ર વિધિથી મને બ્રહ્માંડના દર્શન કરાવ્યા. લગાતાર 1 કલાક સુધી મને સર્પની અંદર સફર કરાવી. મારી આંખો બંધ હતી પણ મને બધું દેખાતું હતું. થોડીવાર પછી હું થાકી ગઈ એટલે બાબુજીએ મને બાજુમાં બેસવા માટે કહ્યું. સવાર થતાં બાબુજીએ મારી પાસે 4 વાર સેવા અને પૂજા કરાવી અને પછી તેને કહ્યું, હવે સવાર પડી રહી છે અને મારા આરામનો સમય થઈ ગયો છે. હવે આપણે આવતીકાલે ફરી વખત આ પૂજાનો લાભ લેશું અને હું તમને માંગો તેવું વરદાન આપીશ. આટલું કહીને તે પ્રસાદ મારા મોઢામાં મૂક્યો અને બાબુજી પોતાના સૈયા ઉપર આરામ કરવા લાગ્યા. મિત્રો, આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો અને તમને આ વાર્તા ગમી હોય તો ગુજ્જુ લવ પહેલી ચેનલને સબસ્ક્રાઇબ કરો.